ગંગા સતી એમ બોલ્યા, જેની નૈનોમાં વસશે જો ક્યાં હોય એના ઉકળાટા કેવા હોય હે? પછી જ્યારે તમે શાંત થાઓ એટલે તમને આ સ્થૂળની પ્રતિક્રિયા શું છે એ સમજાય છે. સ્થૂળની પ્રતિક્રિયા શું છે કે જે અન્ન છે પૃથ્વીમાંથી અન્ન બન્યું છે, અન્નમાંથી ધાતુ બને છે, ધાતુમાંથી આ શરીર બને છે, શરીર અન્નથી જીવે છે અને પાછું પૃથ્વીમાં સમાઈ જાય છે. પછી બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મ જ્ઞાની કે માણસ કે પશુ પક્ષી એ બધાની પ્રતિક્રિયા એવડી થાય બીજી થાય નહીં. બ્રહ્મ જ્ઞાનીનું એમાં પડે હરગાવાની તો દાટે પણ ભર્યું તો પૃથ્વીમાં જ ને, કારણ કે જે જેનો નિયમ છે એ નિયમ એમ જ થાય. હવે જો એના નિયમમાં બધું એમ થતું હોય તો આ જ્ઞાન મારે તમારે જાણવાનો હેતુ શું? આ આખું જગત દાખલો કરી દીધું ભગવાન માટે, તો આનું હેતુ હેતુ સિર્ફ એ છે કે ઈચ્છા એ આપણું જીવન છે. ઈચ્છામાં આપણે પરિવર્તન કરીએ. જે આજે ઈચ્છા લઈને આપણે જીવી છે અને ઈચ્છા આધારે જીવી છે તો આપણે અંદર પ્રારબ્ધ બંધાય જ છે. પ્રારબ્ધ સચિત અને ક્રિયામણ એને અનુરૂપ જ મને તમને મળ્યું છે કે એક વસ્તુ માટે તમારે જન્મ જીવો ત્યાં સુધી પ્રયત્ન કરવો પડતો નથી, તો બીજા એક સામાજિક વસ્તુને મેળવવા માટે 100 વાર પ્રયત્ન કરે છતાં મળતી નથી, કારણ કે એનું પ્રારબ્ધ એવું. હવે બીજી જે પ્રતિક્રિયા છે એ વિચાર છે. શરીરથી જે સૂક્ષ્મ વિષય છે એ વિચાર છે, કારણ કે વિચારની સત્તા શરીર ઉપર હાલે છે, શરીરની સત્તા વિચાર ઉપર હાલતી નથી, કારણ કે એનાથી સૂક્ષ્મ શરીર શક્તિશાળી, સ્થૂળ શરીરથી શક્તિશાળી સૂક્ષ્મ શરીર છે એટલે એની સત્તા હાલે. હવે વિચાર જે રહ્યો એ મારું તમારું વ્યક્તિગત જીવન છે ને અનંત જન્મોથી આ જગત બન્યું તેનું આવેલું આવે. પછી મેજોરિટી એવું જીવતા હોય. અખા ભગતે કીધું કે હરણની ચોરી હોયનું દાન. જો જીવન છે, વિચાર છે એ તો ગમે એ રીતે જીવે, કે જેને ધનનો મોહ હોય, સત્તાનો મોહ હોય, એના માટે કેટલું કરી દે છે તો ખરેખર વિચાર જ ને. આત્મા કોઈનો કે, પ્રાણ કોઈનો કે, શરીર આવું કોઈ કઈ કહેતું નથી, પણ વિચાર એને કહે, અને વિચારથી એના પ્રારબ્ધની રચના થઈ, અને જે રચના થઈ અને શરીર છોડ્યું એટલે એવો જ એને વિચાર આવે છે, અને એને અનુરૂપ એને ભગવાન સુખ અને દુઃખ આપે. હવે વિચાર ની પેલી પર જે ત્રીજું શરીર એ કારણ શરીર છે. હવે એ કારણ શરીરની એવી સત્તા છે કે આ બે શરીરને ત્યાં જવા ન દે, અટકાવી દે. નકર અપંચીકૃત છે જેની પાસે કાંઈ હથિયાર નથી કારણ પાસે, છતાં એ આવડા તમારા વિચારને ત્યાં ન જવા દે, તમારા શરીરને ન જવા દે. મારે અને તમારે કારણ થાય એટલે તમારો વિચારે મારા તરફ ન આવે ને તમારું શરીર ન આવે. આ કારણ શરીર કેવું સત્તાવાળું કે જેની પાસે કાંઈ નથી, એની પાસે એવી સત્તા છે કે ઓલા બે શરીરને ગતિ કરવા દે નહીં. હવે એ કારણથી મહાકારણ શરીર સર્વશક્તિમાન કે જ્યાં ઓલા ત્રણેય શરીરનું હાલવા ન દે, જ્યાં સ્થૂળ શરીરને હાલવા ન દે, વિચારની ગતિ થવા ન દે, કારણ પ્રકાશિત થવાનું. કારણ કે એને શું કીધું કે એક શરીરને જોઈન્ટ થઈને હાલતું. દાખલા તરીકે નાદ, ગુંડ અને કલા આ ત્રણ અસ્તિત્વો છે ચેતનામાંથી પ્રકાશિત થયેલા. હવે ગુંડ અને કલા બે જોઈન્ટ છે, એને નોખી પાડી શકાય નહીં. સમજાય છે જે વિચાર આપું છું કે ગુંડ અને કલા
આ બે મિશ્રણ જ હોય, બેમાંથી એકને ક્યારેક જુદી પાડી શકાય નહીં. એટલે સ્થૂળ શરીર અને વિચાર આ બે જોઈન્ટ છે, એટલે આને જુદા પાડી શકાય નહીં. હવે તમે કોઈ પણ બીજકને જોશો તો જો આ પાંદડાની જે આકાર રહ્યો, એની સાઈઝ રહી, એની આકૃતિ રહી, એ બધું જે સુંદર તમને દેખાય છે એ બધી કલા એ બન્યું છે શેમાંથી? બીજમાંથી. એટલે બીજ અને કલાને જુદા પાડી શકાય એમ નથી, કારણ કે એ પ્રકૃતિનો વિષય છે, એ પ્રકૃતિ છે. બીજ અને કલા બે પછી ગમે એની કલા હોય, કારીગરની કલા હોય તો એની વિચાર ઉત્પન્ન થયો ને, વિચાર કરીને ભાઈ ડ્રોઈંગ કરીને બનાવ્યું જો, તોય પણ એની અંદર એ. એટલે બિંદુ અને કલાને જુદી પાડી શકાતી નથી, કારણ કે એ પ્રકૃતિ છે. હવે આ નાદ છે એ પ્રકૃતિથી પરનો વિષય છે, એટલે એને એ ચેતન આધારિત છે, આ પ્રાણ અને બીજક આધારિત છે, અને વચ્ચે જે વિચારના સમન્વયથી ગતિ કરે છે. જ્યારે જે કલામાં પૂરેપૂરું પ્રકાશિત છે તેમાં આપણો વિચાર પડે કે આ ગુલાબનો સેન્ટ બનાવ્યો હોય તો, અતર બનાવ્યું હોય તો, જો એમાં આપણો વિચાર ભેળવો ને, એમાં બે વસ્તુ તો હતી, બિંદુ અને કલા બે તો હતી, પણ આપણે એની અંદર આપણો વિચાર ભેળવો એટલે એનું આપણે સેન્ટ બનાવ્યું. એવી જ રીતે આ પ્રકૃતિ જે રહી એની જે બિંદુ અને જે કલાનું ગતિ છે એમાં આપણે આપણો વિચાર ભેળવી દીધો એટલે કાંઈક નવું સર્જન કર્યું. એટલે ઓલા બે દટાઈ ગયા ને, નો એમાં બિંદુનું અસ્તિત્વ રહ્યું કે નો કલાનું અસ્તિત્વ રહ્યું. આપણી વિચારરૂપી કલા, ટેકનિકલ કલા એમાં નાખી દીધી. હવે જે ત્રીજો વિષય છે એ નાદ છે, કે એ જેમ ત્યાંથી ઉત્પન્ન થયો છે એમાં છે, એમાં કઈ મિશ્રણ થયું નથી, કારણ કે આ બિંદુ અને કલામાં થવું, હોવું, મટવું આવી બધી પ્રતિક્રિયા છે, નાદમાં આવી પ્રતિક્રિયા છે નહીં. એટલે એને સંતોએ કીધું કે હે લાખા, કાર્ય અને કારણથી આ જગત બંધાણ. જ્યાં સુધી કાર્ય અને કારણ આરે સંબંધ છે ત્યાં સુધી આ જગત છે. પણ જ્યારે તમે મહાકારણ શરીરમાં જાઓ એટલે પ્રાણ અને પ્રકૃતિ, બિંદુ અને કલા, આ નીચેનો સ્ટેપ રહી ગયો, તમે ઉપર નીકળી ગયા ચેતનમાં, એટલે આવું આમાં પછી સંભવે નહીં. એટલે આપણા સંતોએ આ નાદની સાધના વિશે નો જ વિષય લીધો, બાકી એકેય વિષય ઉપર બીજા ઉપર આપણા સંતોએ કોઈ બીજી સાધના કરી નથી. અને બીજા આ સંતોનો આદર્શ જ આવડો આ, જેને જેને વાત કરી ગમે એ સંતનું સાહિત્ય જો, વાણી જો, તો એની અંદર જે સાધનાની પદ્ધતિ છે એ નાદની જ આવશે. હવે નાદની પદ્ધતિ જ એવી છે કે નિષ્ક્રિય છે, ચેતનામાં કંઈ કરવા પણ છે નહીં, કારણ કે એને આવરણ આવ્યું જ નથી, પડતું જ નથી. એટલે એ મહાકારણ, મહાન છે એવું સંતોએ કીધું.